તો કોંગ્રેસમાં બનાસકાંઠાના ઉમેદવારની જાહેરાત અટકી છે। ઉમેદવાર જાહેર કરવામાં કોંગ્રેસને બળવાનો ડર લાગી રહ્યો છે। ઉમેદવારને જાહેરાત કરતા પહેલા ડેમેજ કંટ્રોલની તૈયારી કોંગ્રેસે કરી છે। હાઈકમાન્ડ સાથે ચર્ચા કરી ઉમેદવાર નક્કી કરાયા છે। કોંગ્રેસના નેતાઓ પરથી ભટ્ટોને મેદાને ઉતારવા માંગે છે। ભટ્ટોને લઈને ગુજરાતના નેતાઓ દિલ્હીના નેતાને મળ્યા। કોંગ્રેસમાં બળવાના ગર્ભિત ભયથી બનાસકાંઠાના ઉમેદવારની જાહેરાત હજી પણ અટકી પડી છે। બનાસકાંઠાના ઉમેદવાર જાહેર કરવામાં કોંગ્રેસને બળવાનો ડર લાગી રહ્યો છે। બનાસકાંઠાના ઉમેદવાર જાહેર કરતા પહેલા કોંગ્રેસ ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરી છે। કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે વાત કરીને ઉમેદવાર નક્કી કરી લેવાયા। ત્યારે કયા કારણોસર અટકી છે બનાસકાંઠાના ઉમેદવારોની જાહેરાત? વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા હિરેન રાજગુરુ। હિરેન, જણાવશો કે કોંગ્રેસ માટે કહેવાય કે અલગ ઉમેદવારને જાહેર થતાની સાથે જ અસમંજસની સ્થિતિ અને બળવાની સ્થિતિ હંમેશા ઊભી થતી જ હોય છે। તેનો જૂથવાદ બહાર આવતો હોય, રાજકોટની વાત હોય કે જૂનાગઢની વાત હોય, હવે બનાસકાંઠામાં પણ ક્યાંક આ જ સ્થિતિ જોવા મળી રહી છે અને એના ડરથી હવે કોંગ્રેસ ઉમેદવારનું નામ પણ નથી જાહેર થઈ શકતી। કયા કયા નામ રેસમાં છે? શું નારાજગી છે બનાસકાંઠામાં? પ્રીતિ, કોંગ્રેસે ગઈકાલે જે નામો જાહેર કર્યા તેમાં રાજકોટમાંથી લલિત કગથરાનું નામ કર્યું તો હિતેશ વોરા નારાજ થઈ ગયા, રાજકોટ કોંગ્રેસ પ્રમુખ। બીજી તરફ જૂનાગઢથી જે નામ નક્કી કર્યું પૂંજાભાઈ વંશનું નામ જાહેર થયું તો ત્યાં પણ લોકો નારાજ થયા છે અને એ તો છે કે દિલ્હી સુધી પહોંચ્યા છે પૂંજા વંશનું નામ બદલવા માટે। બીજી તરફ બનાસકાંઠાનું કોકડું એક રીતે ઉકેલાઈ ગયું છે, પરંતુ બનાસકાંઠાના ઉમેદવાર જાહેર થાય તો બળવાનો ડર સતાવી રહ્યો છે કોંગ્રેસના નેતાઓને, અને આ ડર માત્ર ગુજરાત કોંગ્રેસના નેતાઓને જ નથી, દિલ્હી બેઠેલા કોંગ્રેસના નેતાઓને પણ સતાવી રહ્યો છે અને એના કારણે જ ઉમેદવાર જાહેર કરતા પહેલા તે ડેમેજ કંટ્રોલ કરીની મથામણમાં હાલ કોંગ્રેસ જોવા મળી રહી છે। જે કાંઈ બળવો થવાનો ગર્ભિત ભય છે તેને લઈ અને અત્યારથી જ તે પાણી પહેલા પાળ બાંધવાની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને એના જ કારણે ધારાસભ્યો જે બનાસકાંઠાના છે કોંગ્રેસના તેના સંપર્કમાં છે સીધું હાઈકમાન્ડ। દિલ્હીથી સીધા ફોન ઉપર ફોન થઈ રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે જે ઉમેદવાર નક્કી થયા છે તેની જાહેરાત કરવી છે, પરંતુ તમામ લોકો તેને સાથ સહકાર આપે। 2 દિવસ પહેલા તે અમિત ચાવડાએ તમામ બનાસકાંઠાના ધારાસભ્યો સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય મિટિંગ કરી હતી અને મિટિંગનો હેતુ પણ એ જ હતો। જે ઉમેદવાર નક્કી કરી લેવામાં આવ્યા છે તેનું નામ છે પરથી ભટ્ટોળ। પરથી ભટ્ટોળ કોંગ્રેસના નથી, પરંતુ આયાતી ઉમેદવાર તરીકે તેઓનું નામ જાહેર કરવાનું છે। પરથી ભટ્ટોળની વાત કરીએ તો પરથી ભટ્ટોળ ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓને મળી ચૂક્યા છે અને દિલ્હી પણ જઈ આવ્યા છે, હાઈકમાન્ડને પણ મળી ચૂક્યા છે। એક રીતે બનાસકાંઠા બેઠક ઉપર પરથી ભટ્ટોળનું નામ કોંગ્રેસે નક્કી કરી લીધું છે, પરંતુ જે બળવો થવાનો ડર છે તેને લઈ અને હજી સુધી તેની જાહેરાત કરવામાં આવી નથી। આજ સાંજ સુધીમાં આ તમામ સમીકરણો અથવા તો જેને સમજાવવાના છે તેની સમજાવટ થયા બાદ પરથી ભટ્ટોળનું નામ નક્કી કરશે તેવું અંગત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। પ્રીતિ, બિલકુલ બિલકુલ, વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું હિરેન।